હતી મારી એનિવર્સરી, તો આજે કિચનમાંથી છુટ્ટી એટલે બહાર જમવા ગયેલા. તો આજે કોઈ રેસીપી તો મેં શૂટ નથી કરી, પણ આજે હું જે પણ રેસ્ટોરન્ટમાં ગઈ હતી તેનો વિડીયો બનાવીને લાવી છું તમારા માટે. તો તમે પણ વડોદરામાં જ રહેતા હોય તો જરૂરથી આ રેસ્ટોરન્ટમાં જજો. ખૂબ જ સ્વાદિષ્ટ જમવાનું મળે છે. તો ચલો પહેલા પેમેન્ટ કરી લઈએ. તો અહીંયા એક વ્યક્તિની ડીશની પ્રાઇસ છે 310 રૂપિયા અને એ પણ અનલિમિટેડ બુફે. તમારે જેટલું જમવું હોય એટલું જમી શકો છો. તો અમે અંદર એન્ટર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે એકદમ ડેકોરેશન જોરદાર છે અને સરસ મજાની દેખાઈ રહી છે આ રેસ્ટોરન્ટ. હું પણ પહેલી જ વાર ગઈ હતી, તો થોડી વાર અમે ટેબલ પર જ બેઠા હતા. મારા હસબન્ડ છે, મારો સન છે અને ડોટર છે, અને હાથમાં આવી પટ્ટી આપણને પેમેન્ટ કર્યા પછી બહાર જ લગાવી દે છે. એકદમ સરસ સજાવી છે આ હોટેલને. અને જમવાનું તમે જોઈ શકો છો કે 101 આઈટમ છે જમવામાં, અને એ પણ એકથી એક જબરજસ્ત. હું તમને જેટલી પણ આઈટમો છે એ બધી જ બતાવીશ. એમ તો આપણે હાઉસવાઈફ હોય એટલે આપણે ડેઈલી કિચનમાં જમવાનું તો બનાવવાનું જ હોય. કોઈ ટાઈમ એવો હોય છે કે આપણે બહાર જમવા જતા હોય છે, જેમ કે એનિવર્સરી યા બર્થડે પાર્ટી. તો આજે મારી એનિવર્સરી હતી તો અમે બહાર ગયેલા. તો મેં વિચાર્યું કે જો તમારે કોઈ સારી રેસ્ટોરન્ટમાં જમવા માટે જવું હોય તો તમે આ રેસ્ટોરન્ટમાં જઈ શકો છો. અને એ પણ અનલિમિટેડ અને 110 આઈટમ છે. આ મસાલા ખીચડી છે. બધાનો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. મેં બધું જ ટેસ્ટ કર્યું છે થોડું લઈને. આ સાદી ખીચડી છે અને બધાનો ફેવરેટ ખીચું પણ છે. કઢી. તો અહીંયા મારો સન કઢી લઈ રહ્યો છે. તો તમે આજે મારી ફેમિલીથી પણ મળી લો. આ મારો મોટો સન છે જેનું નામ ઉજ્જવલ છે. અહીંયા સાદા રાઈસ, જીરા રાઈસ અને મસાલા રાઈસ પણ છે. આ મારી ડોટર છે જેનું નામ ધ્રુવી છે. તો સ્વીટમાં પણ ઘણી બધી આઈટમો હતી. તેમાં ગુલાબ જાંબુ પણ હતા. લિક્વિડ મોહનથાળ જેનો ટેસ્ટ એકદમ જબરજસ્ત હતો. અને શીરો તો હોય જ. હસબન્ડજી પણ થાળી લઈને ફરે છે. અહીંયા એક ઓર રાઈસ હતા અને આ કોપરા પાક હતો. પાપડ, ભાજી અને પાઉં બટર લગાવીને ગરમ કરીને આપતા હતા. અને સેન્ડવિચ પણ ગરમ જ બની રહી હતી. અહીંયા તમે બધી આઈટમો જો ખાવા જશો તો પેટની હાલત ખરાબ થઈ જશે. એટલે થોડી ક્વોન્ટિટીમાં આપણે બધી જ વસ્તુઓ ટેસ્ટ કરી શકીએ છીએ. તો અહીંયા ફૂલ ફેમિલી મનગમતી આઈટમ લઈ રહ્યું છે. અને ચોખ્ખાઈ પણ ખૂબ જ સરસ છે. અહીંયા ભજીયા, સમોસા બધું જ ગરમ મળી રહ્યું છે. અને ચાટ પણ છે. ચાટના બધા જ મસાલા અહીંયા છે. આપણે જેટલા મસાલા સાથે ચાટ બનાવી હોય એટલા બનાવી શકીએ છીએ. નાયલોન ખમણ છે, ઢોકળા છે, સેવ ખમણી પણ છે. બધી જ જાતના ફરસાણ પણ છે. તમારે જે ખાવું હોય એ અનલિમિટેડ.
જો તમે બરોડામાં જ રહેતા હોય તો જરૂરથી ટ્રાય કરજો. આ છાશવાળો વઘારેલો રોટલો છે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. પાપડનું ચવાણું છે અને ભાવનગરના ફેમસ ભૂંગળા બટેટા પણ છે. અને હજુ તો ખતમ નથી થયું. ખૂબ જ સરસ ડેકોરેશન હતું આ રેસ્ટોરન્ટનું. પાણીપુરી છે અને પાણીપુરી સાથે તેના 3 ફ્લેવરના પાણી પણ છે, દહીંવડા છે, શ્રીખંડ છે, કેરીનો રસ છે, ચણા મસાલા છે, બધા કચુંબર છે જેની અંદર ટામેટાં, કાકડી, ડુંગળી, ગાજર, બીટ, બધી જ જાતના અથાણા, મરચાંનું અથાણું, બધી જ જાતના અથાણાથી લઈ દહીં, રાયતું, બધું જ અહીંયા છે. પનીરનું શાક પણ છે. ગમે તેટલી આઈટમ હોય પણ જ્યાં સુધી આપણા બાળકો પાણીપુરી જોવે એટલે ડાયરેક્ટ તૂટી પડશે પાણીપુરી ઉપર. તો તમે જોઈ શકો છો કે એ લોકો પાણીપુરી પહેલાં લેશે અને એ પણ બંને. અને વૈસે પાણીપુરી તો આપણી બધાની ફેવરેટ જ છે. મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો પાણીપુરી કોની કોની ફેવરેટ છે. તો અહીંયા મસાલા છાશ પણ છે એકદમ ઠંડી ઠંડી. શ્રીખંડ 1 નંબરનું હતું, બહુ જબરજસ્ત અમેરિકન ડ્રાયફ્રૂટ સાથે શ્રીખંડ હતું. તો અહીંયા મનપસંદ આઈટમ સાથે ડીશ રેડી કરી ચૂક્યા છે બચ્ચા પાર્ટી. પાણીપુરીનું પાણી પણ લઈ રહ્યા છે. તો ચાલુ છે અહીંયા જમવાનું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ટેસ્ટ છે. તો બધા જમવા માટે પણ ઘણા લોકો આવે છે. તો આ છે ઘી ગોળ રેસ્ટોરન્ટ 101 આઈટમ વાળું. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ડેકોરેશન પણ ખૂબ જ સરસ છે. અને હા, તમે વડોદરામાં હોય તો જરૂરથી આ રેસ્ટોરન્ટમાં જાજો અને મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને કેવું લાગે. જો તમને